સેકન્ડ મેથડ ચાલુ થાય છે. મેથડનું નામ છે મેથડ ઓફ રીઅપોર્સમેન્ટ અથવા તો રીડિસ્ટ્રીબ્યુશન. એટલે આ મેથડ પ્રમાણે જોવા જઈએ તો રીડિસ્ટ્રીબ્યુશન એટલે શું, તો કે અત્યાર સુધી જે બધા સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ હતી એ જે તે બેઝના આધારે આપણે શું કર્યું, એને ડિવાઈડ કરીએ છીએ, રાઈટ. ટોટલ માની લો કે તમારી પાસે 3 ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન અને ડી સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. તો આ જે ડિપાર્ટમેન્ટની ટોટલ કોસ્ટ હોય, સર્વિસ ડિપાર્ટમેન્ટ તરીકે જે એક્સપેન્સીસ આપ્યા છે એ પર્ટિક્યુલર બેઝના આધારે આપણે આ 4 ડિપાર્ટમેન્ટમાં એ કોસ્ટને શું કરી, ડિસ્ટ્રીબ્યુટ કરી. અને એ કરીએ એટલે આપણને ડિપાર્ટમેન્ટ એની એક્ઝેક્ટ કોસ્ટ કેટલી, બીની કોસ્ટ કેટલી, સીની કેટલી અને ડીની કેટલી એ ખબર પડે. હવે આ મેથડ જે છે એ મેથડમાં શું કીધું છે, રીડિસ્ટ્રીબ્યુશન. રીડિસ્ટ્રીબ્યુશનનો મતલબ શું થાય, ફરીથી વહેંચણી કરવી. એટલે કે આ જે તમને કોસ્ટ મળશે તો મતલબ શું થયું કે એકવાર તમારે પહેલા તો જે ખર્ચની તમે વહેંચણી કરો છો આ મેથડ પ્રમાણે, જે એક્ઝામ્પલ આપણે ગણ્યા એ એક્ઝામ્પલ તો એટલા સુધી ગણી જ નાખવાનો તમારે ફરી. અને એ જ પછી એમાંથી જે સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, તો મેં તમને કીધું કે માની લો કે 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને ડી એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. તો આ ડિપાર્ટમેન્ટની જે કોસ્ટ આવે, ટોટલ કોસ્ટ જે આપણે છેલ્લા ટોટલ કરીએ છીએ, એ ટોટલ કોસ્ટ ફરીથી તમને જે રેશિયો તમને કીધું હોય એક્ઝામ્પલની અંદર, એને ફરીથી રીડિસ્ટ્રીબ્યુટ કરવાની, ફરીથી વહેંચણી કરવાની. કોની અંદર વહેંચણી કરવાની, તો કે જે તમારી મેઇન પ્રોડક્ટ હોય એમાં. તો ડી સર્વિસ ડિપાર્ટમેન્ટની જેટલી પણ કોસ્ટ આવે, માની લો કે 25,000 કોસ્ટ આવી, તો એ 25,000 ની કોસ્ટ જે મેઇન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તમારા ABC, એની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાની. તો એના માટે રેશિયો કયો લેવાનો, તો એ એક્ઝામ્પલમાં તમને ઇન્ફોર્મેશન આપી હશે. માની લો કે અહીંયા હું એવું કહું કે આ 25,000 ને તમારે ડાયરેક્ટ વેજીસમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એટલે આ જે સર્વિસ ડિપાર્ટમેન્ટની ટોટલ કોસ્ટ મળી એને મારે, અને ડાયરેક્ટ વેજીસનો રેશિયો મને મળે છે 2:2:1. તો આ 25,000 ને મારે ફરીથી રીડિસ્ટ્રીબ્યુટ કરવાના, ફરીથી 2:2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાના. તો એમાં મારે 3 જ ડિપાર્ટમેન્ટની કોસ્ટ લેવાની. પછી એમાં ડી તરીકે ભલે ડાયરેક્ટ વેજીસની અમાઉન્ટ હોય મારી પાસે, તો એનો રેશિયો ના લેવાય. કેમ, કારણ કે એ જ ટોટલ કોસ્ટ મારે 3 ડિપાર્ટમેન્ટમાં વહેંચી દેવાની છે. તો એ 25,000 ને હું ડિવાઈડ કરવા જાઉં તો કેટલા આવે, તો 5 વડે ડિવાઈડ કરું તો 1 પાર્ટના 5,000 થયા, તો 10,000, 10,000 અને 5,000. એટલે અત્યાર સુધી જે તમારી પ્રોડક્ટ ABC ની કોસ્ટ હતી ડિપાર્ટમેન્ટની એ તો ખરી, એમાં તમારી આ જે વધારાની સર્વિસ કોસ્ટ આવી, સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આવી, એ તમારે એડ કરી દેવાની 3 ડિપાર્ટમેન્ટ, એની એમાં, બીની બીમાં, સીની સીમાં. એટલે એક્ઝેક્ટલી તમારી પ્રોડક્ટની કોસ્ટ મળે તમને, બરોબર છે. તો એમાં અહીંયા ફરીથી 2 વાર તમે, પહેલા આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ તો કરવાનું જ, અત્યાર સુધી જે એક્ઝામ્પલ ગણ્યું એ ગણવાનું જ, બરોબર છે. અને પછી તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટ જેટલા આપ્યા હોય એની કોસ્ટ બાકીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની. એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આ બધી વહેંચી દો એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટ નીલ થઈ જાય, ક્લોઝ થઈ જાય. અને આમ પણ કરવું જ પડે. બેઝિકલી વિચારો કે તમે જે સર્વિસીસ યુઝ કરી એ બધી શાના માટે કરી, તમે પ્રોડક્ટના માટે કરી. તો સર્વિસ તો તમે પ્રોડક્ટના બનાવવા માટે કરી છે, તો એની કોસ્ટ જો તમે એડ ના કરો પ્રોડક્ટની અંદર, તો તમારી પ્રોડક્ટ માર્કેટમાં ભલે સસ્તી લાગે પણ એઝ એ કંપની તરીકે તમને કંપનીમાં લોસ જાય. એટલે ફરજિયાત મારે આ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ, અલગ અલગ સર્વિસીસ જે મને કંપનીની અંદર જરૂરી છે પ્રોડક્ટને બનાવવા માટે, તો એની કોસ્ટ પ્રોડક્ટ ઉપર જ જાય ને. સમજણ પડે છે? અલ્ટિમેટલી એક પ્રોડક્ટમાં જ આવે. તો એ મેથડને રીડિસ્ટ્રીબ્યુશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. એમાંય પાછી અલગ અલગ પદ્ધતિ છે, જેમાં આજે આપણે ભણીએ છીએ ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ, જે મેં તમને સમજાવી. સિમ્પલી જે કોસ્ટ આવે સર્વિસ ડિપાર્ટમેન્ટની એ ફરીથી આપેલા રેશિયોમાં તમારે શું કરી દેવાની, વહેંચી દેવાની. તો એનો કન્સેપ્ટ છે. તો જો નાવ એક્ઝામ્પલ 6, દરેક જણ ધ્યાન આપજો. Example 6. The following data were obtained from the books of MN Engineering Company for the half year ended 31st March 2015. MN Engineering Company નો 6 મહિનાનો ખર્ચનો ડેટા બધા તમને આપેલા છે.
પ્રિપેર અ ડિપાર્ટમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન સમરી. શું કીધું છે તમને? પ્રિપેર અ ડિપાર્ટમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન સમરી. ડિપાર્ટમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન સમરી એટલે એનો મતલબ શું થયો કે એને ડિપાર્ટમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન સમરી એટલે ફરીથી રીડિસ્ટ્રીબ્યુટ મેથડ કહેવાય. તો આ મેથડને રીડિસ્ટ્રીબ્યુશન મેથડના આધારે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. મેથડનું નામ તમને આપી દીધું હશે. હવે અહીંયા જો ડાયરેક્ટ વેજીસ. હવે અત્યાર સુધીના એક્ઝામ્પલમાં જે ઓવરહેડના જે તે એક્સપેન્સીસ છે એ પહેલા આપતા હતા, બેઝનું ટેબલ પછી આવતા હતા. અહીંયા જોઈ શકો છો તમે બેઝનું ટેબલ પહેલા આપ્યું છે અને પછી તમને આપ્યું છે એક્સપેન્સીસનું. બરોબર છે? તો જો ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસમાં જે પ્રોડક્શન 3 ડિપાર્ટમેન્ટ આ છે, પણ આપણે આ ડિપાર્ટમેન્ટની ધ્યાનમાં નથી લેવાની ને, રેશિયોમાં લઈશું પણ એક્ઝામ્પલમાં લખતા નથી. તો આ રીતે કેન્સલ કરી દેવાનું. ડાયરેક્ટ મટીરિયલમાં તો એ પણ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું મટીરિયલ જે તે ડિપાર્ટમેન્ટનું ધ્યાનમાં નહીં લેવાય. જે તે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં લખી નાખવાની. એટલે સૌથી પહેલા એક્ઝામ્પલમાં ડાયરેક્ટ મટીરિયલ લખીશું, પછી ડાયરેક્ટ વેજીસ. એ સિવાયના બેઝ માટે આ બધા પોઈન્ટ આપ્યા છે, એમ્પ્લોયી નંબર આપ્યા છે, ઇલેક્ટ્રિસિટી કિલો વોટ અવર આપ્યું છે, લાઇટ પોઈન્ટ્સ આપ્યા છે, એસેટ્સ વેલ્યુ આપી છે, એરિયા ઓક્યુપાઈડ આપ્યો છે. એક્સપેન્સીસ અહીંયા છે. તો એક્સપેન્સીસમાં જો પહેલું આપ્યું છે સ્ટોર ઓવરહેડ. સ્ટોર ઓવરહેડ. તો સ્ટોર ઓવરહેડમાં કયો ક્રાઇટેરિયા લઈશું બોલો? બીજો કોઈ ક્રાઇટેરિયા નથી આપ્યો. શું ધ્યાનમાં લઈશું? ડાયરેક્ટ મટીરિયલ. તો લખો અહીંયા ડાયરેક્ટ મટીરિયલ. પેમ્પલેટમાં લખજો, તમારી પાસે પેમ્પલેટ છે. પછી મોટિવ પાવર. મોટિવ પાવર માટે શું આવશે? ઇલેક્ટ્રિસિટી આવશે. ઇલેક્ટ્રિસિટીનો બેઝ આવશે. પછી ઇલેક્ટ્રિક લાઇટિંગ. તો લાઇટ પોઈન્ટ્સ આપ્યા છે એટલે લાઇટ પોઈન્ટ્સ આવશે. ચલો લેબર વેલફેર. લેબર વેલફેર માટે કયો ક્રાઇટેરિયા લઈશું? તો નંબર ઓફ એમ્પ્લોઈઝ. એમાં આવશે નંબર ઓફ એમ્પ્લોયી. બરોબર છે? પેલા જેવો જ એક્ઝામ્પલ છે, કશું નવું નથી. ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન શાના આધારે આવશે? અસેટ્સ વેલ્યુના આધારે. બરોબર છે? રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ શાના આધારે આવશે? એરિયા ઓક્યુપાઈડના આધારે આવશે. જનરલ ઓવરહેડ શાના આધારે આવશે? ડાયરેક્ટ વેજીસ. રેન્ટ અને ટેક્સીસ શાના આધારે આવશે? એરિયા ઓક્યુપાઈડ. હવે અહીંયા જો રિપેર્સ અને મેન્ટેનન્સ, તો રિપેર્સ અને મેન્ટેનન્સ આમ તો બેવ આવે, પણ આપણે જનરલી અહીંયા મશીનરી છે, બરોબર છે, તો રિપેર્સ અને મેન્ટેનન્સ એ શાના આધારે આવશે? અસેટ્સ વેલ્યુના આધારે આવશે. અસેટ્સ વેલ્યુના આધારે આવશે. ઓકે, ચલો હવે આગળ વાંચજો. આ એક્ઝામ્પલ અત્યાર સુધીનો કયો આવ્યો? જે અત્યાર સુધી તમે ગણતા હતા એ જ. હવે રીડિસ્ટ્રીબ્યુશન માટે કીધું છે, તો એના માટે ઇન્ફોર્મેશન તમને આપેલી જ છે એક્ઝામ્પલમાં. જો શું કીધું છે? તો કે a portion of the expenses of department X. એટલે ડિપાર્ટમેન્ટ એક્સ તમારો કયો છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. જો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એટલે કે એક્સ ડિપાર્ટમેન્ટની જે કોસ્ટ આવે તે, તો કે ડિપાર્ટમેન્ટ એક્સ ઇન ધ રેશિયો ઓફ 4:3:3. એટલે જે ડિપાર્ટમેન્ટ એક્સ સર્વિસ ડિપાર્ટમેન્ટનું ટોટલ આવે એને ફરીથી તમારે 4:3:3 ના રેશિયોમાં ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો આ કોસ્ટ જે ડિસ્ટ્રીબ્યુટ કરશો એ કયા ડિપાર્ટમેન્ટમાં જશે? તો તમારી પાસે 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. કયા કયા? પ્રોડક્શન એ, પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ સી. એટલે એક્સ ની ટોટલ વેલ્યુ 4:3:3 માં એડ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરીને આ 3 ડિપાર્ટમેન્ટમાં ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરવાની. બરોબર છે? અને આગળ વાંચો. એન્ડ ડેટ ઓફ ડિપાર્ટમેન્ટ વાય. અને બીજો ડિપાર્ટમેન્ટ છે સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય. તો એની કોસ્ટ કયા રેશિયોમાં? ડાયરેક્ટ વેજીસના આધારે. ડાયરેક્ટ વેજીસ આપી દીધું છે. 2 ડિપાર્ટમેન્ટ છે સર્વિસ ડિપાર્ટમેન્ટ, અને બંનેની કોસ્ટનો રેશિયો પણ આપી દીધો. આનો 4:3:3 આપ્યો. આનો ડાયરેક્ટ વેજીસમાં, તો ડાયરેક્ટ વેજીસનો રેશિયો તો તમે શોધવાના જ છો. બરોબર છે? તો એ જ રેશિયો લઈને તમારે એને શું કરવાની? ફરીથી રીડિસ્ટ્રીબ્યુટ કરવાની. આગળ જો ABC ઇન અ રિસ્પેક્ટિવલી. એક જ મિનિટ. એક આ લાઈન વધારાની છે એડિશનલી, એ કટ કરી દેજો. એ બીજા એક્ઝામ્પલ ની રહી ગઈ છે. જે આપ્યું છે ક્યુ ઇન ધ રેશિયો ઓફ, આ જે લાઈન છે એ કેન્સલ કરી દો. એ બીજા એક્ઝામ્પલ ની રહી ગઈ છે.
કેન્સલ કરવાની, એટલે એનો કોઈ મતલબ નથી, એ કેન્સલ કરી દેજો. ચલો બોલો, એક્ઝામ્પલ સમજ પડી? હવે એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કોલમ તમે દોરેલા છે, બરોબર? ચલો કયો એક્ઝામ્પલ કીધું છે? એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 6 શું લખીએ છે? સ્ટેટમેન્ટ ઓફ સ્ટેટમેન્ટ ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, અથવા તો રીડિસ્ટ્રીબ્યુશન પણ લખી શકો. સ્ટેટમેન્ટ ઓફ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ. કંપનીનું નામ આપ્યું છે ઓવરહેડ્સ ઓફ. કઈ કંપની છે? કંપનીનું નામ આપ્યું છે તમને ઓવરહેડ્સ ઓફ MN એન્જિનિયરિંગ કંપની. MN એન્જિનિયરિંગ કંપની. ચલો બરોબર. હવે ઇન્ફોર્મેશન લખી દો. પર્ટિક્યુલર્સ, બેઝ, રેશિયો, ટોટલ અમાઉન્ટ રૂપીસ. હજુ કદાચ કોઈને કોલમ બાકી હોય તો ફટાફટ. બરોબર છે. અહીંયા આવશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. અમાઉન્ટ રૂપીસ. કયા કયા છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ? A, B, C. અને અહીંયા લખીશું સર્વિસ ડિપાર્ટમેન્ટ, અમાઉન્ટ રૂપીસ. સર્વિસ ડિપાર્ટમેન્ટના નામ આપ્યા છે X, Y. નામ ગમે તે આપ્યા હોય એનાથી કોઈ મતલબ નથી ડિપાર્ટમેન્ટના. બરોબર છે. ચલો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. પણ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા કમ્પલસરી આપણે શું કરવું પડશે? એનું વર્કિંગ કરવું પડશે ને. ઓકે, તો સૌથી પહેલા એક પેજ છોડીને ચલો સ્ટાર્ટ કરો વર્કિંગ. સ્ટાર્ટ કરો. લખો વર્કિંગ. શાનું વર્કિંગ કરીએ છીએ? કેલ્ક્યુલેશન ઓફ ડિફરન્ટ ratios. Calculation of different ratios. ચલો પહેલું MI બેઝ પ્રોડક્ટ A, પ્રોડક્ટ B, પ્રોડક્ટ C, પ્રોડક્ટ X, સર્વિસ ડિપાર્ટમેન્ટ Y. 1 by 1 બેઝ લેવાના. બેઝમાં સૌથી પહેલા ડાયરેક્ટ વેજીસ. અમાઉન્ટ કેટલી છે? 7,000, 6,000, 5,000, 1,000, 1,000. બધામાં 30 કોમન છે તો 30 નીકળી જશે. તો 7:6:5:1:1. 5 ડિપાર્ટમેન્ટનો આ રેશિયો મળશે. જરા અમારે અહીંયા જીગજેગ વધારે જાય છે કારણ કે લખવાનું શું છે અહીંયા નોટપેડ પર થોડું અઘરું પડે છે. ચલો બીજું. ત્યારબાદ આપ્યું છે ડાયરેક્ટ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલમાં કોસ્ટ છે 3,000, 2,500, 2,000. બરોબર છે. 1,500 અને 1,000. આ બધામાં કોમન 0 કેટલા છે? 220 છે.
તો 2 0 કેન્સલ કરી દો તો અમાઉન્ટ કઈ રહે 30 25 20 15 10 આ બધાને 5 વડે ડિવાઈડ થશે તો 5 6 are 30 5 5 are 25 5 4 are 20 5 3 are 15 5 1 5 2 are 10 સોરી 5 2 are 10 હવે હું બોક્સ નથી બનાવતી હવે તમને ખ્યાલ આવશે તમારે બનાવી દેવાનું બોક્સ એટલે એ જ રેશિયો ઉપર તમારી નજર જાય ત્યારબાદ એમ્પ્લોયી નંબર ઓફ એમ્પ્લોયી આપ્યા છે 200 150 150 then after 50 50 તમે જોઈ શકો છો દરેક નંબરમાં એક એક જીરો કોમન છે તો એક એક જીરો કાઢી નાખો તો નંબર રહેશે 20 15 15 5 5 એટલે 5 વડે એને પણ ડિવાઈડ થશે તો 5 વડે ડિવાઈડ કરો બધા નંબરને 5 4 are 20 5 3 are 15 5 3 are 15 5 1 are 5 1 are 5 fourth ઇલેક્ટ્રિસિટી માં 8000 6000 6000 2000 અને 3000 ઓકે ચલો એનો રેશિયો કાઢો તો દરેકમાં 3 0 કોમન છે તો 2 વડે બધાને પણ 3 ને નહીં થાય એટલે એઝ ઇટ ઇઝ અમાઉન્ટ આવશે તો 8:6:6:6:2:3 એક આ 3 નંબર એવો છે એના લીધે કોઈ નંબરને ડિવાઈડ નહીં થાય બરોબર છે આનો આ જ રેશિયો આવશે નાઉ નેક્સ્ટ ફિફ્થ લાઇટ પોઈન્ટ 10 15 15 5 5 હવે ડાયરેક્ટ નંબર બધા એવા જ છે કે 5 વડે ડિવાઈડ થાય તો એનો રેશિયો 2:3:3:1:1 ઓકે નેક્સ્ટ 6 1 લાઇટ પોઈન્ટ આવી ગયું અસેટ્સ વેલ્યુ તો અસેટ્સ વેલ્યુમાં 50,000 30,000 20,000 10,000 અને 10,000 ઓકે ચલો એનો રેશિયો શોધો દરેકમાં 4 0 કોમન નીકળી જશે તો રહેશે શું 5:3:2:1:1 અને લાસ્ટ ક્રાઇટેરિયા આપ્યો છે તમને એરિયા ઓક્યુપાઈડ તો 800 600 600 200 અને 200 દરેકમાં 2 0 કોમન નીકળી જશે અને બધાને 2 વડે ડિવાઈડ થાય એવા નંબર છે તો 2 4 are 8 2 3 are 6 2 3 are 6 2 1 are 2 2 1 are 2 આ રેશિયો દરેકના શોધી નાખ્યા બરોબર છે થઈ ગયું છે આટલા સુધી બધાને હા મેડમ ત્યારે મારી જોડે કનેક્ટેડ 7 જણ છે 7 જણનું થઈ ગયું છે તો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ આપણે હા ઓકે ચલો હવે એક્ઝામ્પલ ગણવાનો ખાલી રહ્યો એમાં છેલ્લો એક જ પોઈન્ટ પહેલો પોઈન્ટ તો જે તમે શીખ્યા હતા એનું એ જ છે બેમાં કશું નવું નથી ચલો તો પહેલું એક્સપેન્સીસમાં પહેલો એક્સપેન્સીસ કયો પહેલા શું લખીશું ડાયરેક્ટ વેજીસ અને મટીરિયલ તો પહેલા મટીરિયલ લખાય તો લખો ડાયરેક્ટ મટીરિયલ એમાં અહીંયા અલોકેશન લખજો કારણ કે કોલેજમાં શું છે અલોકેશન લખાવે છે એટલે અને અહીંયા એક્ચ્યુઅલ લખજો આપણે પહેલા અહીંયા એક્ચ્યુઅલ લખતા હતા બરોબર છે અહીંયા અલોકેશન લખજો અહીંયા એક્ચ્યુઅલ તો એબીસી ની તો લેવાય નહીં એબીસી ની કન્સિડર નથી કરવાની એક્સ અને વાય ની 1000 1000 તો એ બેનું ટોટલ કેટલું થશે 2000 ચલો ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ એમાં પણ અલોકેશન એક્ચ્યુઅલ એમાં
એક્સ અને વાય નો જ લેવાનો, તો એક્સ ડિપાર્ટમેન્ટમાં કેટલા છે 1500 અને વાય ડિપાર્ટમેન્ટના 1000, તો ટોટલ 2500. ઓકે. હવે એક્સપેન્સીસ જે સામે આપ્યા છે તે. હવે એક્સપેન્સીસમાં પહેલો કયો છે સ્ટોર્સ ઓવરહેડ. થોડીક લખવામાં સ્પીડ રાખજો એટલા માટે કે ટાઈમ લિમિટમાં એક્ઝામ્પલ પતી જાય, અને છેલ્લો મેઇન પોઈન્ટ જ છે, બાકી તો બધું તમને આવડે એવું જ છે. તો વેલ્યુ ઓફ અથવા તો સોરી ડાયરેક્ટ મટીરિયલમાં લેવાશે ને, ડાયરેક્ટ મટીરિયલ અથવા વેલ્યુ ઓફ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલનો રેશિયો જુઓ કેટલો છે 7:6:5:1:1. 7:6:5:1:1. એની કોસ્ટ છે 400. રેશિયો બધા બહુ છે અને અમાઉન્ટ છે ખાલી 400. ચલો ડિસ્ટ્રીબ્યુટ કરો. અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીને કહો મને. મેમ ડાયરેક્ટ મટીરિયલનો રેશિયો 6:5:4:3:2 છે. હા સોરી વેજીસ નો લેવાઈ ગયો 6:5:4:3:2 છે. ઓકે સોરી, વેજીસ નું પહેલા હતું ને એટલે વેજીસ નું લખાઈ ગયું 6:5:4:3:2. ચાલો ડિસ્ટ્રીબ્યુટ કરો એમાં. અમાઉન્ટ બોલો તો વધારે સારું રહે ઝડપથી. મારે $120. એમાં 120, બીમાં 100. 100, સીમાં 80, 80. આમાં 60 આવશે. તોય કરી લેજો 60 અને 40 એ રીતના આવશે. 40. આવે છે ને 40. ઓકે. ચાલો નેક્સ્ટ મોટિવ પાવર. મોટિવ પાવર સામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે? યુનિટ કયો લખાયો છે તમને? બોલો ચાલો ફટાફટ. ઇલેક્ટ્રિસિટી. રિસ્પોન્સ આલો ફટાફટ. ઇલેક્ટ્રિસિટી નો રેશિયો જોવો ચલો નીચે 8:6:6 2:3 8:6:6:3 8:6:6:2:3. અમાઉન્ટ આપી છે તમને એની 1500. તો 1500 ને ડિવાઈડ કરવાના છે. 8 ને 6 14 ને 6 20 20 ને 5 25. 1525 વડે ડિવાઈડ કરો, એક ભાગના મળશે 480. 480. ચલો પછી 360. બીજામાં સીમાં પણ 360 સેમ જ છે. ચલો પછી 120. 120. એક જ મિનિટ પડશે 120. પછી 180. 180. ચલો એ રીતે આગળનું લખો. ચાલો ચાલુ કરી દો તમે. ચલો મોટી પાવર પછી આપ્યું છે ઇલેક્ટ્રિક લાઇટિંગ. કયો રેશિયો લખાયો છે? કયો બેઝ લખાયો છે તમને? લાઇટ પોઈન્ટ્સ. એનો રેશિયો
2:3:1:1. 2:3:2:1. 2:3:3:3. 3:1:1. बोलो. अरे Total भाई amount मैसेज दो। तो बोल रहे आप, 1 मिनट आप मैसेज पढ़ लो. चलो टोटल अमाउंट કેટલી છે? 200. 200. 200. तो 200 4, उसको डिवाइड करो, એને डिवाइड करो. 40. 40, 40. Then after 60, 60. 60. 20. 20. Right? 20, चलो 20. પછી Yes. देन आफ्टर कौन सा एक्सपेंसेस है? लेबर वेलफेयर. लेबर वेलफेयर. नंबर ऑफ एम्प्लॉई. नंबर ऑफ एम्प्लॉई नो रेशियो 4:3:1:1. 4:3:3:1:1. કોસ્ટ છે 3000. 3000 ને ડિસ્ટ્રીબ્યુટ કરો. ચલો 1000. ઓકે 1000 પછી 750. 750. 750. હમ 250. 250. 250. 250. ઓકે લેબર વેલફેર પછી કયો એક્સપેન્સીસ આપ્યો છે? ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન. તો વેલ્યુ ઓફ અસેટ્સ. વેલ્યુ ઓફ અસેટ્સ તેનો રેશિયો આવશે 5:3:2:1:1. એની કોસ્ટ છે 6000 ને ડિવાઈડ કરવાના છે. કરો. $2,500. 2,500. 2,500. Then after 1,500. 1,500. 750. 1,000. 750 આવશે. 1,000. 1,000. sorry. 1,000 હા, આવશે. 1,000. Then after 100, 700. હા 500. 500. 500. 500. ઓકે ડેપ્રિશિએશન પછી આપ્યું છે રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ. એ પણ સામાં લેવાશે રિપેર્સ અને મેન્ટેનન્સ. વેલ્યુ ઓફ repairs and maintenance. Value of assets લખાયું છે ને ક્રાઇટેરિયા? હા ચલો વેલ્યુ ઓફ અસેટ્સ સેમ આવશે 5:3:2:1:1. કેટલી છે અમાઉન્ટ એની? થોડીક સ્પીડ રાખો. 500. 1200. 700. 300. 300. Then after 500 આવશે મેડમ. okay 500. ચલો પછી
300. 300. Then after 200. 200, 100. 100, 100. 100. चलो जनरल ओवरहेड, जनरल ओवरहेड, डायरेक्ट वेजीस નો રેશિયો છે તમારો 7:6:5:1:1. ટોટલ કોસ્ટ આપી છે 10,000. 10,000 ને ડિવાઈડ કરો, 13 ને 5 18, 18 ને 2 20, 20 વડે 20 50 100 500, એટલે આમાં આવશે 500, 3,500. 500, પછી 2,500, 3,000 અને 3,500. ચલો ત્યારબાદ કયો એક્સપેન્સીસ છે ડિસ્ટ્રીબ્યુટ કરવા માંડો. લાસ્ટ રેન્ટ એન્ડ ટેક્સીસ, રેન્ટ એન્ડ ટેક્સીસ, એરિયા ઓક્યુપાઈડ એટલે ફ્લોર એરિયા જ કહેવાય, એરિયા ઓક્યુપાઈડ. તો એનો રેશિયો છે તમારો 4:3:3:1:1. ચલો અમાઉન્ટ છે એની 600. ડિસ્ટ્રીબ્યુટ કરો 200. 200. Then after 150. તો એના પછી પણ 150 અને અહીંયા આઈ થિંક 100 જ આવશે, ચેક કરી લો. આવે છે એટલું? 50. 50 આવશે. 50. લાસ્ટમાં બેમાં 50 આવે છે. ઓકે હા, એટલે પેલું 1 છે એટલે 50 આવશે, સોરી. ચલો હવે મેક અ ટોટલ. પહેલા જે ટોટલ કરતા હતા એ રીતે ટોટલ કરો. હવે કોઈ એક્ઝામ્પલમાં પોઈન્ટ બાકી નથી. સિંગલ ટોટલ કરો. ચલો मैडम टोटल में 27,400. 27,400. उसके बाद 8,340. એના પછી मैडम सीनू 5100 આવશે. सीनू સી નું સોરી બી નું બાકી રહ્યું છે. બી ડિપાર્ટમેન્ટ નું કહો. 6,220. બી નું છે ને? હા મેડમ. ઓકે ચલો ડી અને ઈ નું કહો. मैडम डी નું 3,640. ડી નું 3,000. 3,640. ઓકે છેલ્લું લાસ્ટ કરો ઈ નું. मैडम ए वाળું नहीं, लास्ट में मैं बोली ઈ નું બોલી તું? वाई हो वाई में ડી નું કરો. ચલો 4,100. 4,100. હા.
4100. હવે આ એક્ઝામ્પલ તો અત્યાર સુધી તમે જે ગણ્યું હતું એનું એ જ હતો, બરોબર છે. હવે શું કરવાનું છે ધ્યાન રાખવું ખાલી, હવે આને રીડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો અહીંયા ધ્યાન રાખજો, પર્ટિક્યુલર્સમાં લખીશું રીડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સીસ. તો કયા એક્સપેન્સીસ રીડિસ્ટ્રીબ્યુટ કરવાના? સર્વિસ ડિપાર્ટમેન્ટના. તો તમારી પાસે કેટલા સર્વિસ ડિપાર્ટમેન્ટ છે? 2. તો 1 by 1. તો પહેલા સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી, તો સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી, સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી. હવે એના માટે તમને એક્ઝામ્પલમાં જો વાંચો કહી દીધું છે કે કયો સર્વિસ ડિપાર્ટમેન્ટ, સોરી એક્સ અને વાય એવું નામ છે ને તમારામાં, એક્સ. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ ની કોસ્ટ, એક્સ ની કોસ્ટ કેટલી છે? 4100. 4100, બરોબર છે. તો એને તમારે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે? એક્ઝામ્પલમાં વાંચો 4:3:3. તો અહીંયા રેશિયો લખવાનું 4:3:3 રેશિયોમાં. અને આ 4100 ને ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરો 4:3:3 માં. એટલે અહીંયા ટોટલ કોસ્ટમાં એ પ્લસ થશે 4100. ચલો બોલો. 1640. 1640. 40. પછી બી ડિપાર્ટમેન્ટમાં 1230. બંનેમાં સેમ જ આવશે, રેશિયો સરખો છે તો. હા. હવે આ જે 4100 તમારા એક્સ ડિપાર્ટમેન્ટની કોસ્ટ હતી એ તો તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. તો હવે આમાંથી શું થશે? માઇનસ. એટલે આ તમારી સર્વિસ ડિપાર્ટમેન્ટ શું થઈ જાય? નીલ થઈ જાય. હવે આ રીતે હવે બીજો ડિપાર્ટમેન્ટ, તો બીજો ડિપાર્ટમેન્ટ વાય છે, એની કોસ્ટ કેટલી છે? 3640. તો લખવાનું સર્વિસ ડિપાર્ટમેન્ટ, એની નીચે સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય. તો એનો રેશિયો તમને કીધું છે જો એક્ઝામ્પલમાં, વાય ડિપાર્ટમેન્ટ માટે કયો રેશિયો લેવાનો? ડાયરેક્ટ વેજીસ. હવે અહીંયા ધ્યાન આપો, ડાયરેક્ટ વેજીસમાં એક્સ તો તમારી વેલ્યુ નીલ જ થઈ ગઈ, વાય ની ડિસ્ટ્રીબ્યુટ કરવાની. તો રેશિયો કયો લેવાનો? આનો જે ડાયરેક્ટ વેજીસનો 3 ડિપાર્ટમેન્ટનો હોય તે જ. તો ડાયરેક્ટ વેજીસમાં 3 ડિપાર્ટમેન્ટનો પહેલા એબીસી નો કેટલો છે રેશિયો? 7:6:5. તો એ જ અમાઉન્ટ લેવાની 7:6:5. તો એમાં 3640 ને ડિવાઈડ કરો. મેમ પોઈન્ટમાં આવે છે જવાબ. હા, તો 0.5 થી વધારે હોય તો સ્ટેટના નિયમ પ્રમાણે કોકમાં વધશે ને કોકમાં લેસ કરવો પડશે. તો કેટલો આવે બોલો? 1415 into 0.56. હા, તો 56 છે એટલે 50 ની જગ્યાએ 60 લઈ લો. ચલો આમાં નહીં 50 છે. બરોબર છે. 50 બરાબર બરાબર બરાબર. ચલો નેક્સ્ટ. બીજું કોઈ કરતું જ નહીં, એટલે બહુ વાર લગાડો છો. આટલું તો મારે લોઅર સ્ટાન્ડર્ડમાં વાર નહીં લાગતી. 1214. 14 કે 40? 14. હા, અને અહીંયા લાસ્ટમાં $1011. 1011 નહીં લેવાય, 10 જ લેવાય.